મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે આનંદિત છો? તમારે હંમેશા પ્રભુમાં ખુશ રહેવું જોઈએ. તમે કેમ ઉદાસ છો? પ્રભુ બધું જ સંભાળશે. તે આજે એક ચમત્કાર કરશે, તો શા માટે ઉદાસ થઈ રહ્યા છો? તમારે ખુશ રહેવું જોઈએ, ઠીક છે? તમે આ સ્થળ જોયું? મેં તમને કહ્યું હતું ને, કોચીનમાં એક યહૂદી સિનાગોગ છે, આરાધનાલય છે. અહીં લખવામાં આવ્યું છે કે કોચીન પરદેશી સિનાગોગ, બિલ્ડ ઇન એટલે 1568માં બનેલું છે. ઓલ્ડેસ્ટ ઇન ધ કોમનવેલ્થ કન્ટ્રીઝ. આવી રીતે એક પ્રાચીન સિનાગોગ, તે આરાધનાલય અહીં બનાવવામાં આવ્યું છે. યહૂદી લોકો અહીં કેવી રીતે આવ્યા એમ વિચારો છો? તે જૂના કાળના સમયમાં આવ્યા. સુલેમાનના સમયમાં જ્યારે તેઓ જહાજમાં માલ લઈને જતા, ત્યારે મોરના પીછાઓ અને અત્તર જેવી વસ્તુઓ તે ભારતથી લઈ જવામાં આવતી હતી, અને બાઇબલમાં તેનો ઉલ્લેખ છે. રેશમ જેવી વસ્તુઓ પણ ભારતથી લાવવામાં આવતી હતી. તેથી સુલેમાનના શાસનકાળ દરમિયાન ભારત સાથે તેનો વેપાર ચાલતો હતો. માલ એકત્રિત કરવા અને મોકલવા માટે ઘણા યહૂદીઓને અહીં લાવવામાં આવ્યા હતા. તેઓ સુલેમાન માટે વસ્તુ એકત્રિત કરતા અને અહીંથી મોકલતા હતા. તે દિવસોમાં યહૂદીઓ અહીં આવ્યા હતા, અને તેમાંથી કેટલાક અહીં સ્થાયી પણ થઈ ગયા છે. તે પછી છૂટાછવાયા યહૂદીઓ પણ અહીં આવ્યા અને સ્થાયી થયા છે, અને આપણે તે વિશે જોઈ શકીએ છીએ. થોમસ જ્યારે ભારત આવ્યો હતો, ત્યારે તે સૌપ્રથમ ભારતમાં કેરળની અંદર પહોંચ્યો. તે અહીં શા માટે આવ્યો હતો? કારણ કે યહૂદી લોકો તે અહીં હતા. ઈશુએ તેમને આદેશ આપ્યો હતો કે ઇઝરાયેલના ઘરના જે ખોવાયેલા ઘેટા છે, તેમની પાસે સુસમાચાર પહેલા પહોંચાડો, અને તેના પછી બિન યહૂદીઓ માટે તમે સંદેશ પહોંચાડો. એટલે કે પહેલા મારી પ્રજા પાસે સુવાર્તા અને પછી બીજાઓ પાસે સુવાર્તા. આમ બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેથી મુખ્યત્વે પ્રભુએ થોમસને અહીં લાવ્યા હતા, કારણ કે ત્યાં યહૂદીઓ રહેતા હતા. પહેલા લોકોને સુવાર્તાનો ઉપદેશ આપવો જરૂરી છે, અને તેઓના બચાવ્યા પછી તેમને જે બિન યહૂદીઓ હતા તેમના સુધી સુવાર્તા લાવવી, તે બીજી વાત જરૂરી છે. તેમાં શું ખાસ છે? શું તમે જાણો છો? વિશ્વમાં જે પ્રથમ ચર્ચ બનાવવામાં આવ્યું હતું, તે કેરળમાં હતું. ઈસુ ખ્રિસ્ત માટે એક ચર્ચ બિલ્ડિંગ ત્યાં સુધી બીજે ક્યાંય ન હતી. પ્રાચીન યરુશલેમ મંદિર, આવા કેટલાક સિનાગોગ ત્યાં હતા, પરંતુ ત્યાં કોઈ પણ ખ્રિસ્તી ચર્ચ બનાવવામાં આવ્યું ન હતું. અને તેનું કારણ છે, રોમનોના શાસનકાળ દરમિયાન ત્યાં જે સરકાર હતી તે ખ્રિસ્તીઓની વિરુદ્ધમાં હતી, એટલા માટે ત્યાં કોઈ ચર્ચ બિલ્ડિંગ બનાવી શક્યા નહીં. પરંતુ થોમસ ભારતમાં આવ્યા પછી કેરળની અંદર પ્રથમ ખ્રિસ્તી ચર્ચ બિલ્ડિંગ તે બનાવવામાં આવ્યું હતું. તેમણે 7 ચર્ચ ઇમારતો બનાવી છે. તેમાંથી એક તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં આવેલી છે. તેને અરાઈપલ્લી કહેવામાં આવે છે. તે હજુ પણ છે, અને થોમસના હાથે તેને બનાવવામાં આવ્યું હતું. તેથી તે ખૂબ જ ખાસ છે. સારું, શું તમે જાણો છો પ્રભુ તમને કયું વચન કહી રહ્યા છે? માથી 18મો અધ્યાય, તેની 3જી કલમ. આજના દિવસે રાષ્ટ્રીય બાળ દિવસ છે, ચિલ્ડ્રન્સ ડે છે. તેથી ચાલો એક વચન જોઈએ જે તેની સાથે જોડાયેલું છે. ઈસુ કહે છે, હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી તમે બાળક જેવા નહીં બનો, ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકો. આમ ઈસુ કહે છે, તમારે મન બદલીને નાના બાળકો જેવું બનવું જોઈએ. ઈસુ નાના બાળકોને આપણી નજર સમક્ષ લાવીને કહે છે, આજે નાના બાળકો છે તેના જેવા તમે બનો. અને એટલે કે તમારે દુષ્ટ અને કુટિલ માર્ગોથી પસ્તાવો કરીને નાના બાળકો જેવું બનવું જોઈએ. તે આપણે નાના બાળકો જેવું બનવાનું કેમ કહી રહ્યા છે? જો તમે 1 થી અને 3 વર્ષની ઉંમરના જે નાના બાળકો છે તેમને જુઓ, ધ્યાનથી જોશો તો તે બાળકો ખૂબ જ નિર્દોષ રહે છે, છેતરપિંડી વગરના રહેશે. જો પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાયની છેલ્લી કલમ જુઓ છો, પ્રારંભિક ચર્ચમાં ઈસુને સ્વીકારનારા જે ઈશ્વરના બાળકો હતા, તેમનું હૃદય તે કોઈ પણ પ્રકારની છેતરપિંડી વગરનું હતું. એક નિર્દોષ હૃદય હતું. ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો તે વિશે જાણતા નથી. શરૂઆતના ચર્ચમાં જે લોકો બચી ગયા હતા, તે કોઈ પણ પ્રકારના છેતરપિંડી વગરના હતા. તેઓના હૃદયમાં કોઈ પણ પ્રત્યે કડવાશ, દ્વેષ, અભિમાન કે ઈર્ષ્યા ન હતી. તેમનો દૈવીય સ્વભાવ હતો, જેનાથી તેઓ બધાને પ્રેમ કરતા હતા. પ્રભુ આપણને એવી રીતે બદલવાનું કહે છે. નાના બાળકોને ક્યારેય અભિમાન આવશે નહીં, ઈર્ષ્યા આવશે નહીં, ચીડ આવશે નહીં, ગુસ્સો આવશે નહીં. બાળકો એકબીજા સાથે લડશે તો પણ થોડી વારમાં ખભા પર હાથ મૂકીને ચાલશે. તેઓ પોતાના મનમાં એવું કંઈ પણ રાખતા જ નથી. આપણને એવું હૃદય જોઈએ છે.
હે પ્રભુ, મને બાળક જેવું હૃદય તમે આપી દો. મને એવું હૃદય જોઈએ જે છેતરપિંડી વગરનું, ઈર્ષ્યા વગરનું, અભિમાન વગરનું, કોઈ પણ વાસના વગરનું હોય. તેવી રીતે તમે પ્રભુ પાસે માંગો. કેવળ આવા જ લોકો સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકશે. એટલું જ નહીં, તમે જુઓ કે બાળકનો વિશ્વાસ તે કેવો હોય છે. મારા પપ્પા મમ્મી તે કાળજી લઈ લેશે. તે છે વિશ્વાસ. આપણે બાળકની જેમ વિશ્વાસ કરવો જોઈએ. આપણે કેવળ ચિંતા કરીએ છીએ, પરંતુ જ્યારે 2 વર્ષનું જે બાળક હોય છે સવારે ઉઠશે તે ચિંતા નહીં કરશે. આજે હું શું ખાઈશ, મને દૂધ કોણ આપશે, રોટલી કોણ આપશે, અથવા હું ક્યાં જઈશ, તેવી રીતે ચિંતા કરતો નથી. કેવળ તમે જેવી રીતે ચિંતા કરો છો આપણે ચિંતા કરીએ છીએ. નાના બાળકો કરશે નહીં, કારણ કે તેઓ જાણે છે કે તેમને પાસે તેમના પપ્પા છે અને તેમની મમ્મી છે તે જરૂરિયાતોને પૂરી કરશે. એ વિશ્વાસ છે. આપણે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે. મારી પાસે ઈસુ ખ્રિસ્ત છે, મારી પાસે સ્વર્ગીય પિતા છે, તે બધી બાબતની કાળજી લેશે. ચિંતા કેમ કરું? આપણે બાળકો જેવું બનવું જોઈએ. વિશ્વાસ કરો, પ્રતિબદ્ધ થશો. આપણે એક દિવસમાં બદલાશું નહીં. જેમ જેમ તમે પ્રાર્થના કરતા રહેશો તેમ તમારો સ્વભાવ બદલાશે. તમારો સ્વભાવ તે નાના બાળક જેવો બની જશે. તમારા હૃદયમાં છેતરપિંડી રહેશે નહીં. તમારા હૃદયમાં માત્ર વિશ્વાસ રહેશે જે પ્રભુ પર આધાર રાખે છે. શું બાળકો હંમેશા માતા પિતા પર આધાર રાખતા નથી? તેવી જ રીતે આપણે પણ પ્રભુ પર આધાર રાખીને જીવન જીવીશું. આમ પ્રભુ કહે છે, શું તમે પસ્તાવો કરીને નાના બાળકો જેવા બનવા માંગો છો? હૃદય પર હાથ રાખી કહો, હે ઈશુ, મને પણ પસ્તાવો કરવા દો અને બાળક જેવું બનવા દો. પ્રભુ, મદદ કરો. મને બાળક જેવું હૃદય તમે આપી દો. આ બાળ દિવસે હું ભારતના જેટલા પણ બાળકો છે તે બધા જ માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. આ બાળકોનું રક્ષણ કરો, તેમને સાચવીને રાખો. તેમને કોઈ પણ નુકસાન ન થાય તેવી રીતે તમે સાચવીને રાખો. તમારો હાથ બાળકો પર રહે. તેમને ટેકો આપો, આશીર્વાદ આપો, માર્ગદર્શન આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.